દોસ્તો, ખરેખર ગરીબોનું કોઈ નથી. આજે વાત કરવી છે મારે 7 એવી લોકલ ટ્રેનોની જે કોરોના વખતે બંધ થઈ ગઈ હતી. 5 વર્ષ થયા હજી ચાલુ નથી થઈ. કેમ નથી થઈ, કેમ બંધ થઈ હતી એનો જવાબ કોઈ નથી આવતો. અને સામા પક્ષે નવી નવી વંદે ભારત શરૂ થઈ રહી છે. ઘણી બધી બીજી આલિશાન ટ્રેન શરૂ થઈ રહી છે, કારણ કે એમાં ભાડા વધુ છે. એમાં અમીરો જે છે એ પ્રવાસ કરે છે. મને પર્સનલી પણ વંદે ભારત ગમે છે, હું પણ એમાં પ્રવાસ કરું છું. પણ સામાન્ય લોકોનું શું, કે જે ઓછા ખર્ચે લોકલ ટ્રેનમાં બેસી અને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા. 7 ટ્રેનો, આ 7 ટ્રેનો જે છે તે રાજકોટ ડિવિઝનની છે. તો આ 7 ટ્રેનો જે બંધ થઈ છે તેમાં છે ઓખા વિરમગામ લોકલ, વિરમગામ ઓખા લોકલ, રાજકોટ પોરબંદર પેસેન્જર, પોરબંદર રાજકોટ પેસેન્જર, ઓખા ભાવનગર લોકલ, ભાવનગર ઓખા લોકલ અને રાજકોટ સોમનાથ લોકલ. આ હું નથી કહેતો, પરંતુ સમાચાર પત્રો કહી રહ્યા છે. જુઓ તમે, વંદે ભારત દોડે, લોકલ ટ્રેનો બંધ. કોરોના વખતે રદ થયેલી 7 લોકલ ટ્રેન 5 વર્ષ હજુ પણ ચાલુ ન થઈ. રોજના 20,000 યાત્રિકોને અસર થઈ રહી છે. તમે શું કહેશો? આ બધી જે 7 ટ્રેનો છે ક્યારે ચાલુ થશે? મને તો લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં ચાલુ થાય. આવી સ્થિતિ છે ગરીબોની. શું કરવું?